મિત્રો જય માતાજી, જય સોનભાઈ માં. કેમ છો બધા મિત્રો? મજામાં જ છો. અમારા તુષારભાઈ છે. હું કે તુષારભાઈ મજામાં? તો કિલો ખાતો તો ખાઈ લીધું કિલો. હાલે ખાઈ લે. એક તો બિચારાને હમણાં મજા નથી, ગરમી બહુ છે, તડકો બહુ પડે, કહીએ ને પછી જ ખાઈ. અમિતભાઈ માંથી એક પેસ્ટ લેતા હો ને રૂમમાં હું તમને ઘોડિયું બતાવું. તું ત્યાં જાને આપણે તુષારભાઈ પાંચ માહિતી લઈ લઈએ. આજે આપણે ઘોડિયુંને છે ને ડીવોર્મિંગ કરવાનું છે, એટલે એનાથી બહુ સારું ઘોડિયું થઈ જાય. કાળી છે, જોગાણ બોગાણ દઈ દીધા. આજે આપણે એને ભૂખી રાખવાની છે. એનું કારણ એવું છે, જોગાણ દઈ દીધું હતું કે એનું કારણ એવું છે કે આપણે ડીવોર્મિંગ કરવું ને, એટલે આ મવી છે, આ વીર અને બાવરી બે 3 લાકડા આપણે નાખી દીધા. ફુલેકા માટે ચાલુ છે. કોન્ટેક્ટ નંબર આપણો નાખેલો જ છે એમાં. ગાવું બધી બેઠ્યું. જો હા આ પેસ્ટ આપણે જોવો, આ પેસ્ટ છે. આનાથી ઘોડાઓને ડીવોર્મિંગ કરે. આપણે આને તુષારભાઈ પાસેથી માહિતી લઈએ. તુષારભાઈ, આનાથી શું ફાયદો થાય? આનાથી એના પેટના જે જીવડા હોય ને એ બધા નીકળી જાય. અને અલગ અલગ કેસના અલગ અલગ કામ હોય. અમુક ચામડી માટે હોય કે જેને ચામડીમાં રૂવાડી બહુ ઉગતી હોય કે ચામડીનું ઇન્ફેક્શન હોય એ હોઈ જાય. આ બે માટે છે કે આ ચામડીના જે ઇન્ફેક્શન હોય એ બેક્ટેરિયા કાઢે અને અંદર પેટમાં જે જીવડા હોય એ કાઢે. આખા જુનાગઢમાં જ ક્યાંય નથી મળતી ને? જુનાગઢમાં નહીં, પણ આપણી પાસે મળી જાય. તમારા કોન્ટેક્ટ નંબર બોલી દો ને. મારા નંબર 9528 72 030. અને આ પેસ્ટ છે ને દર 6 મહિને ઘોડાને દેવી જરૂરી છે. ઘોડાનું જે કૃમિની દવા કહીએ ને આપણે દેશી ભાષામાં, તો એ જ છે. પણ ઘોડાને ખરેખર ટીકડા ના દેવાય, એનું ડીવોર્મિંગ પેસ્ટથી જ થાય. અત્યાર સુધી નહોતી મળતી આપણે ઇન્ડિયામાં, પણ હવે મળવા માંડી. તો આપણે કઈ રીતે દેવાની હોય એ બધું તમે મને ફોન કરીને પૂછી શકો છો. આપણે દેવું તમે બ્લોગમાં બતાવજો. આપણે આગળ દેવાની જ છે, તો કોઈને જોતી હોય પેસ્ટ તો મારા નંબર આપ્યા છે, એમાં ફોન કરી શકો. તો સારું હાલો મિત્રો, આપણે 11 વાગે દેવાની છે પેસ્ટ, ત્યારે ભેગા થાય. તો આપણે ઓફિસમાં બેઠા છીએ. વાગવામાં કેટલા છે આપણે જોઈએ. વાગવામાં છે 11:15. 11:15 3 મિનિટની વાર. આપણે ઓફિસમાં બેઠા. તુષારભાઈ ગયા છે અંદર કપડાં બદલાવવા. મારા મિત્ર છે ને હોઈ ગયા છે ગાડીની અંદર. હાલો મિતભાઈ, તો હવે કરવું ને ડીવોર્મિંગ? તો આપણે જવાનું છે આગળ બહાર ડીવોર્મિંગ કરવા. તમને દેખાડીએ, વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. હું તમને એક વસ્તુ દેખાડતા ભૂલી ગયો. આ છે ટ્રીમર, ઘોડાનું ગ્રૂમિંગ કરવા માટે. જો આ ટ્રીમર છે, આ એનું બોક્સ છે. હે, વસેરાનું મુંડન આનાથી જ કર્યું આપણે. મિતભાઈ સુઈ ગયા હતા. નીંદર આવી ગઈ હતી મિતભાઈ? બપોર અસર નહીં હોતા હોઉં ને. ઘોડી આવી ગઈ છે ડીવોર્મિંગ કરવા. એમ કરવાનું હોય મિત્રો. નાકમાં ભરાયું, મોઢામાં નાક ને મોઢું ઊંચું રાખે, ઊભો થા. જો ખાઈ જવી જોઈએ ઘોડી. ખાઈ જાય. ફ્લેવર વાવા ફ્લેવર છે. ફ્લેવર એટલે ખાઈ જાય લગભગ. આમાં દબાવવાનું જ આવે ઇન્જેક્શન, હજી દબાવ દેવાનું અંદર રાખીને. છે તો જીવ ઉપર જ નહીં કાઢે લગભગ. એમાં એટલી બધી હોય નહીં, પણ આનાથી નેળ દૂર જ રાખજો. બધી મૂકજો. ડીવોર્મિંગ કરે ને પછી નખાય નહીં સવાર સુધી. રાતની ડીવોર્મિંગ કર્યું હોય ને તો કંઈ પણ જાતનું કંઈ ખાવાનું. પાણી ન કરો.
થઈ ગઈ છે હા એ નકરે ખાઈ જશે એ સ્વાદિષ્ટ બધું હોય. હોય ને